નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે આપણા 48545 આઈસર પાસે આવ્યા છીએ. તો આપણું 48545 આઈસર અને આપણે 2 દી ઓર્ડર નથી એટલે એમને પડ્યું છે. જો આમાં હજુ ત્યાં મોર પગા વાળું છે ને ઓલા 300 હું તમને બતાડીશ એમ મોર પગા જ છે. અને જોઈ લો મિત્રો, આપણે ટોપલિંગમાં છે ને તો થોડુંક સમજાવી દઉં, જાજુ તો નહીં પણ થોડુંક સમજાવી દઉં. આપણે કમસે કમ 4 આંગળ જેવા ટોપલિંગના આટા ખુલ્લા છે અને ટોપલિંગ આપણે વૈટલામાં રાખીએ. અને આપણે આવી રીતના કંઈક બાવડા રાખ્યા. જોઈ લો મિત્રો, આવી રીતના આપણે કંઈક બાવડા રાખ્યા છે. અને હું તમને આઈસરનો લુક બતાડું, આઈસરમાં લુક બતાડું તમને જેવોક લાગી. પછી મિત્રો કોમેન્ટ કરી નાખજો કે જેવોક લુક લાગશે, અને પછી મને કોમેન્ટમાં જણાવજો કે આઈસર કેવોક લુક બતાય છે. જોઈ લો મિત્રો, આપણે કંઈક આઈસરમાં આવો લુક બતાય તો કોમેન્ટ કરી નાખજો કેવોક લુક બતાવે. આપણું આ 48545 આઈસર છે કિંગ, ને ઓલું 368 છે. હું તમને અહીંયા એકડે કેમેરો લઈ જઈ તો પહેલાં આપણે થોડુંક આમાં સમજી લો. અને મિત્રો, આપણે આઈસરમાં જોઈ લો આવી કંઈક હાઇડ્રોલિક લીપ આવે, જોઈ લો મિત્રો. અને આપણે કીટ આપણે પલટી હરની અહીંયા છે, જોઈ લો પલટી હરની કીટ કંઈક અહીંયા છે. ને આપણે કંઈક આવી રીતના હાઇડ્રોલિક લીપ છે. અને આપણે આઈસરમાં ગેર કંઈક આવી રીતના આવે, જોઈ લો. અમુક બીજા આઈસરમાં શું હોય મિત્રો, ગેર સિસ્ટમ અત્યારે ફરી જાય છે. એ આપણે આ આઈસર જેવી ગેર સિસ્ટમ નથી. આપણા 485માં ગેર કમ્પ્લીટ છે. આપણા અત્યાર બીજા ટ્રેક્ટરમાં આવે એ ગેરની સિસ્ટમ થોડીક ફરી જાય છે, જોઈ લો મિત્રો. અને આપણે આ લો ગેર એ કંઈક કાઢીને આપણે આ રોટાવેટરનો ટીટીઓ છે, જોઈ લો. આપણે સિંગલ કલચ વાળું છે, ડબલ કલચ નથી. અને આપણે બીજા ટ્રેક્ટરમાં એ ડબલ કલચ ગયું છે. અને આપણે આઈસરનો કંઈક આવી રીતના લુક આવે છે. તો તમને અમારો વિડીયો ગમે, લાઈક છે ને સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણી આઈડીને ફોલો કરી નાખજો આવા નવા વિડીયો જોવા માટે. તો જય માતાજી.